એક કર્તવ્ય. કર્તવ્ય આ એક શબ્દમાં કર્મ અને દાન આ બે ભાવનાઓનું મિશ્રણ રહેલું છે. આ બંને ભાવનાઓને જો કોઈ સાથે રાખીને કાર્ય નિષ્ઠાપૂર્વક કરે એને સાચો મનુષ્ય કહેવાય. આમ તો આપણે સૌ બોલીએ છીએ કે મનુષ્યએ સારા કર્મ કરવા જોઈએ અને યોગ્યતા અનુસાર દાન કરવું જોઈએ, પરંતુ ઘણા મનુષ્યો આ બેમાંથી કોઈ એક કામ કરી પોતાની જાતને સંતુષ્ટ માનતા હોય છે અને આખા જગતમાં તેની ગાથા ગાતા હોય છે. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય માત્ર વાતો ન કરી નાનું સરખું પણ સાર્થક કામ કરી બતાવે તે આ દુનિયાની તમામ વિટંબણાઓની નાબૂદ થતી હોય છે અને ખરા અર્થમાં પોતાના કર્તવ્ય પ્રત્યે કટિબદ્ધતા દાખવી એમ કહેવાય છે. પોતાના પરિવાર પ્રત્યે કૃતજ્ઞતા દાખવવી એ કંઈક અંશે આપણી ફરજ તથા પરસ્પર પ્રેમભાવ મેળવવા માટે જરૂરિયાત હોઈ શકે, પરંતુ આજના આ કપરા યુગમાં સમાજના તમામ વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા દાખવીને પોતાનું એક કર્તવ્ય સમાજમાં જરૂરિયાતમંદ લોકોને કંઈક અલગ રીતે ખુશી આપવી એ પણ એક અનોખું સેવા કાર્ય જ છે. આવું જ અનોખું સેવા કાર્ય આપણા સુરતમાં 2 વર્ષ અગાઉ અમુક મિત્રોએ ભેગા મળીને શરૂ કર્યું, જે આજે પણ અવિરતપણે ચાલે છે. સેવા કાર્ય કરવું છે, પણ ક્યારે, કયું અને ક્યાંથી આ ન સમજાતા પહેલા તો માત્ર મંદિરે જતા પદયાત્રીઓને પાણી પીવડાવવાના કાર્યને હાથમાં લઈને તારીખ 31 જુલાઈ 2022ના રોજ એક કર્તવ્ય નામક ટીમની રચના કરી હતી. જતા દિવસોમાં સર્વે કરીને જોયું તો સમાજનો એક એવો શ્રમિક વર્ગ કે જેઓના બાળકને પણ પોતાના બાળકની જેમ પૌષ્ટિકતા, સ્વચ્છતા અને શુદ્ધતા મળે એ હેતુથી દર રવિવારે આવા શ્રમિક બાળકોના નિવાસ સ્થાને જઈને તેઓને દૂધ, નાસ્તો, સારો પૌષ્ટિક આહાર તથા સારા સ્વચ્છ કપડાઓનું વિતરણ કાર્ય શરૂ કર્યું. ધીરે ધીરે આ ટીમમાં સભ્યો જોડાતા ગયા અને આજે સભ્યોની સંખ્યા 75ને પાર કરી ચૂકી છે તથા જેની શરૂઆત માત્ર 10-15 બાળકોથી કરી હતી તેનો આંકડો આજે 200 કરતાં પણ વધુ બાળકોને આ સેવા કાર્ય પહોંચાડીને તેમના ચહેરા પર દર રવિવારે સ્મિત લાવવાનું કાર્ય કરે છે. આ બાળકોના હસતા ચહેરાના પ્રતાપે આ ટીમના તમામ સભ્યોના ચહેરા આજે આખા અઠવાડિયાના કામના થાક પછી પણ રવિવારે સવારે ચમકતા હોય છે. તદુપરાંત દર 6 મહિને એકવાર આ ટીમ સુરત શહેરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આશ્રમના બાળકોને શિક્ષણ પ્રવૃત્તિમાં જરૂરી સામગ્રી તથા પુસ્તકોનું વિતરણ કરી સમાજને ઉન્નત અને શિક્ષિત બનાવવાનું અનોખું કાર્ય પણ કરે છે. આ ટીમની અદ્ભુતતા તો એ છે કે આ ટીમના તમામ સભ્યો બાળકોને કરવામાં આવતી મદદનો તમામ ખર્ચ પોતાના ખિસ્સાના સ્વખર્ચે પૂરો કરે છે. સમાજ તથા અન્ય કોઈ પણ સંસ્થા કે ટ્રસ્ટ પાસેથી કોઈ પણ પ્રકારનું દાન તથા ફાળો ઉઘરાવતી નથી. આવી વ્યવસ્થા તેમના ટીમના નામને એટલે કે એક કર્તવ્ય આ શબ્દને ખરા અર્થમાં સાર્થક કરે છે. તો ચાલો આપણે પણ સમાજને કંઈક પાછું આપી આપણું એક કર્તવ્ય પૂરું કરીએ અને કંઈ ન કરી શકીએ તો વધારે કંઈ નહીં, પરંતુ આવા એક કર્તવ્ય જેવા ગ્રુપને સપોર્ટ કરી, ફોલો કરી તેમના આ કાર્યને બિરદાવીને લોકો સુધી પહોંચાડીએ.